નમસ્કાર. દાહોદ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે, ત્યારે આદિવાસી સમાજની એક અનોખી સંસ્કૃતિ જોવા મળે છે. તેમની ભાષા, ખાણીપીણી, રહેણીકરણી તેમજ લીપણ અને લાકડાના ઉપયોગથી ઘરો બનેલા હોય છે. ત્યારે આજના આધુનિક યુગમાં આ તમામ સંસ્કૃતિ લુપ્ત થતી જોવા મળી રહી છે. આજની પેઢીની સંસ્કૃતિની ખબર જ નથી, ત્યારે આ સંગ્રહાલયના માધ્યમથી આજની પેઢી આદિવાસી સંસ્કૃતિને જોઈ શકે છે અને જાણી શકે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્માર્ટ સિટી અંતર્ગત આ મ્યુઝિયમનું ખાતમુહૂર્ત કર્યા બાદ 2021 અને 22થી આ સંગ્રહાલયનું કામ શરૂ થયું હતું, જેમાં પ્રફુલ્લ બિલકી અને દિલીપ દવેને ડિઝાઇન કરવા માટે કામગીરી સોંપાઈ હતી. બંને ગ્રામ્ય વિસ્તારોમાં આદિવાસી પરિવારોની મુલાકાત કરી તેઓના રહેઠાણ, મકાન, રીત રિવાજો જોઈને તેનો અભ્યાસ કરી આખું કલ્ચર અહીં ઊભું કરાય તે માટેના પ્રયાસ કરીને સંગ્રહાલય તૈયાર કરાયું, જેમાં આદિવાસી સંસ્કૃતિની ઝલક જતી થાય તે પ્રકારે તૈયાર કરવામાં આવ્યું. આ સંગ્રહાલયમાં પ્રવેશ કરતાની સાથે જ એવી અનુભૂતિ થાય કે જાણે સાચે જ એક ગામડામાં આદિવાસી સંસ્કૃતિની વચ્ચે પહોંચી ગયા છે. સાથે જ આદિવાસી સમાજમાં વપરાતા વાસણો, ઓજારો, વાજિંત્રો, વસ્ત્રો સહિત તમામ ચીજ વસ્તુઓનું પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે અને ચિલ્ડ્રન પાર્ક, ઓપન એમ્ફી થિયેટર, કેન્ટીન જેવી સુવિધાઓ પણ રાખવામાં આવી છે, એટલે પરિવાર સાથે પિકનિક પણ થઈ શકે છે. દાહોદ એ આદિવાસી એરિયા છે અને એને પ્રમોટ કરવા અને એને આદિવાસીઓને પ્રમોટ કરવા અને એની સંસ્કૃતિને લોકો સુધી પહોંચાડવા માટે આ એક એક્ઝિબિશન તૈયાર કરવામાં આવેલું છે, જેની અંદર લોકોને માહિતી મળે કે આદિવાસીની કલ્ચર, એનો સંસ્કૃતિ, એનો આર્ટ, એના વિશેની જે માહિતી એ આની અંદર આ એક્ઝિબિશન્સની અંદર ગોઠવેલ છે. તદુપરાંત એમના જે ટ્રેડિશનલ જે ઘર્સ હતા એને બી અમે રેપ્લિકાસ બનાવી છે અને અહીંયા આઉટડોર એક્ઝિબિટ મૂકેલા છે. અંદર એક્ઝિબિટ મૂકેલા છે, એમાં ઇન્ટરેક્ટિવ્સ અને ફોટોગ્રાફ્સ ને આ બધાનો ડિસ્પ્લે કરેલ છે. વર્ષો પહેલાં અમે જ્યારે સ્ટુડન્ટ હતા ત્યારે પ્રફુલ્લ જયકરના હાથ નીચે કામ કરતા હતા. હું પ્રફુલ્લ રિટાયર થયા પછી પાછો અમને એવી જ આદિવાસી ફિલ્ડમાં સતત ફરવાનું અને એની ક્રાફ્ટ અને એની જે કંઈ આર્ટ છે એને જાણવાનો મોકો મળ્યો અને એ દાહોદમાં અમને પાછું એને રિપ્રેઝન્ટેશન તરીકે મૂકવાની તક મળી. અમે મેક્સિમમ દાહોદની આજુબાજુની વિસ્તારમાં ફર્યા, એ જ લોકોને ભેગા કર્યા અને એમની જ પાસે આ બધું મેક્સિમમ કરાવ્યું. અમે એને જરાક મઠાડ્યા, બાકી મેક્સિમમ આદિવાસીનું જ આ લોકોનું કામ છે. ઓકે. અત્યારે મ્યુઝિયમમાં ખાસ કયા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? ના, મ્યુઝિયમ બહુ સરસ છે અને હજી આના ઉપર ઘણું કામ થશે. અને જેમ જેમ આ ઘૂંટા છે ને, આ એકડો ઘૂંટીએ એવું છે, આનો અંત નથી, સતત આમાં કામ થતું રહે, લોકલ માણસોને સપોર્ટ કરતા રહે છે, તો બહુ જ સરસ આખું એ ડેવલપમેન્ટ છે. આમાં જે એના આર્ટ અને કલ્ચર ને લઈને જે ફોટોગ્રાફ્સ મૂકેલા છે, એના ઇન્ટરેક્ટિવ વિડીયોઝ મૂકેલી છે, એના મોડલ્સ મૂકેલા છે અને એમના આર્ટ ઇફેક્ટ્સને બી ડિસ્પ્લે કરવામાં આવેલ છે. અને ભવિષ્યમાં એની જે ક્રાફ્ટ છે એના ઉપર કંઈક વર્કશોપો, એના જ ઉપર આગળ વધુ કામ, એને નવા મોડર્ન મોડિફાઈ એમના ક્રાફ્ટને આર્ટને એવો ટ્રાય છે, જોઈએ આગળ શું થાય. હા, હું માનસિંગભાઈ ગોહિલ, ગામ ટૂંકી, ગાંગરડી નજીક. આજે મને ગઈકાલથી જ ખબર પડી હતી કે આજે મ્યુઝિયમનું ઉદ્ઘાટન, જે આપણા સંસ્કૃતિ છે, આદિવાસી સંસ્કૃતિનું મ્યુઝિયમ બનાવી છે, એને અમે જોવા માટે મને તાલાવેલી લાગી હતી. તો આજે તરત જ મારી આ દીકરી આવી છે, એની સાથે લઈને હું આવ્યો છું અને એને મેં બધું સમજાવ્યું. એને પણ ખૂબ જ મજા આવે છે કે ખરેખર સંસ્કૃતિ આપણી જે આદિવાસીની હતી જૂના જમાનાની, એ અત્યારે જળવાઈતી જ નથી, પણ છતાંય જાળવવી જરૂરી છે અને જાળવવા માટેના અહીંયા આ મ્યુઝિયમના મારફતે પ્રયત્ન કરવામાં આવ્યા છે. અમે જ્યારે નાના ભણતા હતા તે વખતે પણ અમે આ બધી સંસ્કૃતિમાંથી જ મોટા થયા છે. અમારે તળાવમાં, નદીમાં નાહવા જવાનું અને જાતે કપડાં ધોવાના, અથવા તો મા બાપ સાથે આવે, ગામમાં કામ કરવાનું, ખેતીવાડીનું કામ કરવાનું, સ્કૂલે પણ જવાનું, આ બધી સંસ્કૃતિ અમે જોઈ છે અને અમે સંસ્કૃતિને સાથે લઈને ભણ્યા છે અને જીવ્યા છે. તો આ સંસ્કૃતિ જળવાઈ રહે એવું હું સર્વેને વિનંતી કરું છું અને આપણે આ સંસ્કૃતિને જોવા માટે આજના છોકરાઓને અને આજની જે પેઢી છે એને આપણે અવશ્ય અહીંયા લાવ્યો અને એને બતાડીએ કે અમે આ સંસ્કૃતિમાં જીવતા હતા અને આ સંસ્કૃતિ આપણે જાળવી રાખવી જરૂરી છે આપણા માટે, જેથી કરીને આપણે સંસ્કૃતિ આપણે અને આપણા છોકરાઓ ના ભૂલી જાય
એના માટે આ મ્યુઝિયમ બનાવી છે. હજી પણ મ્યુઝિયમમાં ઘણો બધો સુધારો કરવાનો અથવા ઘણી બધી સંસ્કૃતિ જૂની જે છે એને અહીંયા રજૂ કરવાની બાકી છે. એ પણ હજી ડેવલપમેન્ટ થશે અને ખૂબ મજા આવશે આજની પેઢી માટે જોવા માટે અને આપણને જોવા માટે.